વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1 જેની સૂચના છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે કે નહીં. જેમાં સૌપ્રથમ પહેલી રકમ છે કે ત્રણ બાજુઓના માપ આપણને આપેલા છે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો આ બાજુના માપ પરથી આપણે નક્કી કરવાનું છે કે આ ત્રિકોણ શક્ય છે કે નહીં. તો સૌપ્રથમ તો આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે તથા કોઈ પણ બે બાજુનો તફાવત છે એ ત્રીજી બાજુ કરતાં ઓછો હોય છે. આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારના દાખલાઓ સોલ્વ કરીશું. તો સૌપ્રથમ તો 2, 3 અને 5 આમાંથી સૌથી નાની બે બાજુઓ લઈએ. તો કે 5 એ સૌથી મોટી છે અને એના કરતાં નાની 2 અને 3 સેન્ટીમીટર છે. તો અહીંયા લખીએ કે 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર એટલે કે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ જે થાય છે 2 વત્તા 3 એટલે કે 5 સેન્ટીમીટર. તો જે ત્રીજું માપ મળે છે એ ત્રીજી બાજુનું માપ થાય છે. તો આપણે કહી શકાય કે બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે નથી. તો આવો ત્રિકોણ છે એ શક્ય થઈ શકે નહીં. તો અહીંયા લખીએ કે ત્રિકોણની બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો છે, પરંતુ હોવું શું જોઈએ કે હોવું એવું જોઈએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોવો જોઈએ. પરંતુ અહીંયા તો એવું નથી. 2 + 3 એટલે કે 5 છે, ત્રીજી બાજુના માપ જેટલું જ છે. તો અહીંયા લખી શકાય કે તેથી 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર એ બરાબર 5 સેન્ટીમીટર છે. જેમાં ત્રીજી બાજુનું માપ ત્રીજી બાજુના માપથી વધુ નથી. તેથી આ પ્રમાણેનું ત્રિકોણ અશક્ય છે. જો 2 અને 3 નો સરવાળો કરીએ અને જે માપ મળે છે એ ત્રીજી બાજુ કરતાં વધારે હોત તો આવો ત્રિકોણ શક્ય બની શકત. ત્યારબાદ દાખલા નંબર 2 ની રકમ છે કે 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. શું